વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ. આજે આપણે સ્પિન ધ વ્હીલવાળી ગેમ રમીશું, જેમાં પ્રોફિટ્સના બારામાં ક્વેશ્ચન આન્સર્સ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો પહેલું છે, આપણે શું કરવાનું છે, સ્પિન ધ વ્હીલ. તો સ્પિન કરશું એટલે ક્વેશ્ચન આવશે એરોની સામે, તો એનો તમને જવાબ આપવાનો છે. ઠીક છે? ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન છે, સવાલ છે, મૂસા અલૈહિસ્સલામના જમાનામાં રાજા કોણ હતો? હુ વોઝ ધ કિંગ ઇન ધ ટાઈમ ઓફ મૂસા અલૈહિસ્સલામ? તો અહીંયા 3 ઓપ્શન છે, નમરૂદ, ફિરૌન કે બિન્યામીન. શું લાગે તમને? મૂસા અલૈહિસ્સલામનો જમાનો હતો. તો રાઈટ આન્સર છે ફિરૌન. ચાલો, તો હવે પાછું સ્પિન કરીએ, જોઈએ શું ક્વેશ્ચન આવે છે. ઓકે, તો ક્વેશ્ચન આવે છે, દાઉદ અલૈહિસ્સલામના દીકરા કોણ હતા? દાઉદ અલૈહિસ્સલામના દીકરા એટલે ધ સન. હુ વોઝ ધ સન ઓફ દાઉદ અલૈહિસ્સલામ? તો 3 ઓપ્શન છે અહીંયા, નૂહ અલૈહિસ્સલામ, ફિરૌન કે સુલેમાન. તો હુ વોઝ ધ સન? રાઈટ, સુલેમાન અલૈહિસ્સલામ એમના દીકરા હતા દાઉદ અલૈહિસ્સલામના. ઓકે, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન શું આવે છે. સ્પિન ધ વ્હીલ અગેન. ઓકે, તો હવે જો ક્વેશ્ચન આવ્યો, ઇબ્રાહિમ અલૈહિસ્સલામના જમાનામાં રાજા કોણ હતો? હુ વોઝ ધ કિંગ? રાજા એટલે કિંગ. હુ વોઝ ધ કિંગ ઇન ધ ટાઈમ ઓફ ઇબ્રાહિમ અલૈહિસ્સલામ? સુલેમાન, ફિરૌન યા નમરૂદ? તો ફિરૌન તો મૂસા અલૈહિસ્સલામના જમાનામાં હતો. પ્રોફેટ સુલેમાન તો જે છે દાઉદ અલૈહિસ્સલામના દીકરા હતા. તો રાઈટ આન્સર શું હશે? નમરૂદ વોઝ ધ કિંગ ઇન ધ ટાઈમ ઓફ ઇબ્રાહિમ અલૈહિસ્સલામ. સમજ પડી? હવે છે નેક્સ્ટ સ્પિન ધ વ્હીલ કરીએ આપણે. તો શું ક્વેશ્ચન આવે છે જોઈએ આપણે. તો બધા સવાલના અંદર આપણને જવાબ આપેલા છે, ખાલી એક રાઈટ ઓપ્શન આપણે પિક કરવાનું છે. હવે છે, કયા પૈગંબરને કશ્તી બનાવવાનો હુકમ આવ્યો હતો? કશ્તી ઇઝ અ શિપ. તો કયા પ્રોફેટ હતા જેણે કશ્તી બનાવી હતી, શિપ બનાવી હતી? મૂસા અલૈહિસ્સલામે કે નૂહ અલૈહિસ્સલામે? રાઈટ, નૂહ અલૈહિસ્સલામ ઇઝ ધ રાઈટ આન્સર. ઓપ્શન એ. ઓકે, તો હવે આપણે સ્પિન ધ વ્હીલ અગેન. યુસુફ અલૈહિસ્સલામના નાના ભાઈનું નામ શું હતું? યુસુફ અલૈહિસ્સલામ જે યાકૂબ અલૈહિસ્સલામના દીકરા હતા, તો એમનો નાનો ભાઈ હતો સૌથી, એનું નામ શું હતું? કાબિલ. હાબિલ અને કાબિલ તો નહીં, આદમ અલૈહિસ્સલામના દીકરા હતા, તો એનું નામ શું હતું? બિન્યામિન. ઓકે, ઓપ્શન એ. ગુડ જોબ. ચાલો, તો હવે 2 ક્વેશ્ચન રહી ગયા છે. સ્પિન કરીએ આપણે વ્હીલને પાછું. કયા પ્રોફેટ પશુ પક્ષીની ભાષા જાણતા હતા? વિચ પ્રોફેટ ન્યૂ અબાઉટ ધ લેંગ્વેજ ઓફ એનિમલ્સ એન્ડ ધ બર્ડ્સ? ભાષા ઇઝ અ લેંગ્વેજ. ઓકે, તો નૂહ અલૈહિસ્સલામ, પ્રોફેટ સુલેમાન યા પ્રોફેટ દાઉદ? એની ગેસ? કોણ હતા? પ્રોફેટ સુલેમાન. ઠીક છે, એ પશુ પક્ષીની ભાષા જાણતા હતા. ધ લાસ્ટ ક્વેશ્ચન છે હવે કે પ્રોફેટ સુલેમાનના પંખીનું શું નામ હતું? એનું એક બર્ડ હતું ને જે સંદેશો લઈ મેસેજ લઈ જતો હતો બિલકીસને બીજા બધા ઓલા લોકોને. એ પંખીનું નામ શું હતું? મોર હતો? એ કયું પંખી હતું? મોર યા બુરાક હતો કે હુદહુદ હતું? પ્રોફેટ સુલેમાનની આપણે જે કિસ્સો સાંભળીએ છીએ કુરાનમાં પણ આવે છે, તો એનું નામ હતું પંખીનું હુદહુદ. ઓકે, ગુડ જોબ. માશાઅલ્લાહ. તો બધા ક્વેશ્ચન્સ આપણે રાઈટ કર્યા. ફરી મળીશું બીજા વિડીયો સાથે. આ ક્વેશ્ચન આન્સર મેમરાઇઝ કરી લેજો પ્લીઝ.